આપણે આટો મારી પાણી નથી યાર, પાણી ભરીને બોટલ લાવી છું, પાણી ના હું બોટલ લાવી છું, વાંધો નહીં. સ્ટાર્ટ ભાઈ. મારું નામ ડિમ્પલબેન એમ રાવલ, આદિવાસી આશ્રમ શાળા અંબાજી, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. મારા ઇનોવેશનનું નામ છે વોકલ ફોર ગ્લોબલ. આજે આપણે સૌ જાણીએ છીએ કે NEP 2020ના અંદર વ્યાવસાયિક શિક્ષણ ઉપર ખૂબ મોટો ભાર મૂકવામાં આવેલો છે અને આપણે જાણીએ છીએ કે આપણા વડવાઓ પણ વ્યાવસાયિક શિક્ષણને ખૂબ મહત્ત્વ આપતા હતા, પરંતુ સમય જતાં એનું શિક્ષણને પાછળ ક્યાંક પુસ્તકીય જ્ઞાનનો ઉપયોગ વધુને વધુ થતો ગયો. પરંતુ મેં મારી શાળાના અંદર લગભગ 11 વર્ષ ઉપરાંતથી મારા બાળકોના અંદર સ્વનિર્ભરતા આવે, તેઓ આત્મનિર્ભર બને તેવી પ્રવૃત્તિઓ કરાવવાનું શરૂ કર્યું છે. મારા પાસે ટોટલ ટ્રાઇબલ બાળકો આવે છે અને એ તમામ બાળકો ખૂબ જ ગરીબ પરિસ્થિતિ ધરાવતા હોય છે, જેના કારણે આગળ જતાં એમનો અભ્યાસ અટકી જતો હતો અને એ અટકી ન જાય એના માટે મેં એમના આસપાસના પર્યાવરણમાંથી મળતી નકામી વસ્તુ કે જેને આપણે વેસ્ટ કહીએ છીએ, એ વેસ્ટને ઇનોવેટિવ રીતે તેમને એના અંદર હુનર નાખીને એક વ્યવસાયિક દૃષ્ટિકોણ આપવાનો પ્રયત્ન કરેલો છે. જેના અંદર આપણે સૌથી મોટી સમસ્યા છે પ્લાસ્ટિક વેસ્ટની, એની સાથે આપણી આસપાસ ઘણી બધી જે નકામી વસ્તુઓ પડેલી હોય છે, જેમ કે ફોર્મ શીટો હોય છે, પ્લાસ્ટિક બોટલ્સ હોય છે, એ બધાનો યુનિક રીતે ઉપયોગ કરીને તેમને વ્યાવસાયિક રીતે સદ્ધર અને સમૃદ્ધ બનાવવાનો મારો પ્રયત્ન છે. અને એ પ્રયત્નના માધ્યમથી ઘણા બધા બાળકો તેમના ભવિષ્યના અંદર ખૂબ જ સારી રીતે તેમને તેનો ઉપયોગ થઈ શકશે તેવું મારી ખાસ ખાતરી છે. તમે જોઈ શકશો કે મારા સ્ટોલના અંદર આ તમે લાકડાની વુડન આઇટમ્સ જોઈ શકો છો. આ વુડન આઇટમના અંદર તો બિલકુલ જ કોઈ પણ બહુ જ ઓછા ખર્ચમાં આના અંદરની એક આર્ટ ફોર્મ અમે ક્રિએટ કર્યું છે. આ જે છે શુભ અને લાભની જે જોડી છે એના અંદર એક આ વુડ છે, લાકડું છે, અને આ જે વસ્તુ છે એ અમે અંબાજી વિસ્તારમાં રહીએ છીએ, ત્યાં માર્બલ પાવડર ખૂબ મોટા પ્રમાણમાં પડેલો હોય છે અને એ રસ્તામાં રખડતો હોય છે. તેનો ઉપયોગ કરીને એના અંદર ફેવિકોલ નાખીને આ સરસ મજાનું આર્ટ પીસ અમે બનાવ્યું છે. આ જ રીતના તમે ઘણા બધા આર્ટ પીસને તમે જોઈ શકશો અને નિહાળી પણ શકશો. આ જ આર્ટ પીસને જો મોટા શોરૂમમાં મૂકવામાં આવે છે તો એને 1500-2000થી ઊંચી કિંમતમાં આ વેચાણ કિંમતમાં અમે વેચ્યા પણ છે. એટલે આ વસ્તુ જ્યારે બાળકોને ખબર પડી છે ત્યારથી તેઓ આમાં વધુને વધુ જોડાયા છે. તેઓ અભ્યાસની સાથે સાથે સવારે પોતાનો 2 કલાકનો સમય અને સાંજનો 2 કલાકનો સમય આવા જ પોતાના આર્ટ ફોર્મ માટે વ્યતીત કરી રહ્યા છે, જેનો મને ખૂબ આનંદ છે. તમે જોઈ શકશો કે આ એક લાકડાની વસ્તુ છે, આ એક લાકડાનો ટુકડો અને નદીના પથરા તમે જોઈ શકો છો. હવે આ પથ્થરના ઉપર ફક્ત રંગરોગાન કરીને આ જે છે કે ગણેશ સ્થાપનાથી લેતા આ વિદાય સુધીની તમામ વિગતો તમે આના અંદર જોઈ શકો છો. હાલ જે જમાનો છે એ ઇવેન્ટ મેનેજમેન્ટનો જમાનો છે. આજે લોકો લગ્નના કે કોઈ પણ પ્રસંગમાં ખૂબ ધૂમ ખર્ચા કરતા હોય છે અને તમને નવીનતા જોઈતી હોય છે, તો આ એક નવીનતાનો પીસ છે. તો આવી જ રીતે ઘણા બધા યુનિક પીસ હું તમને બતાવી શકીશ કે જેના અંદર ખૂબ ઓછા ખર્ચમાં તમે વધુને વધુ સારું ક્રિએટ કરી શકો. તમે આ જોઈ શકો છો કે આ ફ્રીજના નીચેનું એક બોક્સ આપેલું હોય છે તે છે અને તેમાંથી મેં સુંદર મજાનો ચાકડો બનાવ્યો છે. ફક્ત આના અંદર જે જૂની સાડી અને એક લેસ વાપરી અને થોડાક સ્ટોન ચોંટાડ્યા છે અને એક ખૂબ સુંદર મજાનો આર્ટ પીસ રેડી થઈ ગયો છે. એની સાથે સાથે જ કે આ બધી વસ્તુ ફક્ત આપણા ઇન્ડિયા લેવલે નહીં પણ આપણી જે હસ્તકળાની વસ્તુઓ છે તેની ડિમાન્ડ આપણા યુરોપિયન કન્ટ્રીઝમાં અને બહારના દેશોમાં ખૂબ જ છે, જેને મેં હજુ વધુ આગળ વધારવા માટે તમે જોઈ શકો છો કે આ જ લાકડાના પીસના અંદર આ એક નાનો સ્ટોન ચોંટાડ્યો છે અને આ એક સુંદર મજાની દુલ્હનને ક્રિએટ કરી છે. આના અંદર ફક્ત મારા રંગરોગાનનો જ ખર્ચ થયેલો છે અને જે માર્બલ પાવડર અમને મફત મળે છે ને થોડો સામાન્ય ફેવિકોલ. પણ આ જ આર્ટ પીસ જો હું વેચવા જાઉં તો આ 1500-2000થી નીચે નહીં વેચાય. એટલે કે હું શિક્ષણની સાથે સાથે વ્યાવસાયિક શિક્ષણ પણ બાળકોને આપી રહી છું અને તેમના મગજમાં આ મૂળિયા નાખી રહી છું કે તમે ફક્ત સરકારી નોકરી મળે તો જ તમારો રોજગાર ચાલી શકે તેમ નથી, પણ જો કાલે ઉઠીને ક્યાંક તમે પાછા પડો તો તમારા હુનરના માધ્યમથી તમે વિશ્વ કક્ષાએ આગળ વધી શકો તેમ છો. તમે આ જોઈ શકશો
કે આ જે છે તમને આ સુંદર મજાનું આર્ટ પીસ દેખાય છે, આના અંદર શું વપરાયું છે? તો આ જે છે એ પ્લાસ્ટિકનો ડબ્બો છે, જે આ હમણાં મેં કન્ટેનર તમને બતાવ્યું કે આ પણ એક પ્લાસ્ટિકના તેલનું ડબલું છે, એને મેં ખૂબ સુંદર ઓપ આપ્યો છે. તમે જોઈ શકો છો કે બાળકો પાસે એના અંદર લીંપન આર્ટ કરાવ્યું છે અને આ શુભ લાભની એક સુંદર મજાની જોડી બનાવી છે કે આને તમે એઝ અ ફ્લાવર વાઝ પણ યુઝ કરી શકો છો. તમારા ઘરના ખૂણામાં પણ ક્યાંક એને ડેકોરેટિવ